તો એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર। જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે, જેમાં અરવલ્લી જિલ્લામાં વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અને તેમના માટે લાલબત્તી સમાન કિસ્સો પણ છે। અરવલ્લીની અંદર 31મી ડિસેમ્બરે ધોરણ 5ની અંદર અભ્યાસ કરતી 10 વર્ષની બાળકી કે જેનું અપહરણ થયું હતું। ધોરણ 5માં તે અભ્યાસ કરતી હતી। અપહરણ કેસમાં પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે। इंस्टाग्राम सोशल मीडिया उपयोगથી બાળકી અને સગીર પ્રેમી બનીને ઘર છોડ્યું હતું। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, અરવલ્લીમાં આજે કિસ્સો સામે આવ્યો છે, શું છે સમગ્ર વિગતો તેને લઈને? અરવલ્લી જિલ્લાના શહેર મચાવી એક ઘટના બની છે। ઘટનાના અંદર જે બાળક 5મા ધોરણની બાળકી છે એનું અપહરણ થયું છે અને બંનેની ઉંમર 10 વર્ષની છે। આ એવી પહેલી ઘટના છે અને શમશાર કરી નાખી એવી ઘટના છે કે જે બાળકોની તકોની બાળકડી ભણવાની હોય છે, જેને પૂરી દુનિયાનું સંસારનું કોઈ ભાન નથી, એવા બાળકો બંને જતા રહ્યા હતા। પોલીસે એમની ધરપકડ પણ કરી દીધી છે। મહેસાણા ખાતેના ત્યાં આગળ એ બાળકને પણ મોકલી આપવામાં આવ્યો છે। પણ વાત એવી છે કે જો આ જે કિસ્સો છે, કિસ્સાને જો જોતા સમગ્ર વિસ્તારના અંદર આ બાબતે બહુ જ ચર્ચાસ્પદ કિસ્સો બને છે। આ ઘટના એ આ જિલ્લાના અંદર પહેલી વાર બની છે। આવી ઘટનાઓ જે બનશે તો આના માટે ક્યાંક ને ક્યાંક વાલીઓ જવાબદાર હોય છે, પણ આ ઘટનાના અંદર વાલી પોતે સોશિયલ મીડિયા શું છે એ પણ ખબર નથી એવા વાલી છે અને એવા બાળકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે। બિલકુલ, આભાર આપ જોડાને સમગ્ર વિગતો જણાવી તે બદલ। તો અરવલ્લીનો જે કિસ્સો